ટીવી9ના વૈચારિક મંચ પર હવે ઉપસ્થિત છે કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા। સીધા જઈએ કોન્ક્લેવમાં અને જાણીએ તેઓ શું કહી રહ્યા છે। દાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે। એક ખેલ છે, માણસ ઉત્સાહમાં છે, એટલે કે ઉત્સાહ માટે થઈને પણ અને ઉત્સાહ વ્યક્ત કરવા માટે થઈને પણ ખેલ એ જીવનનું એક અંગ છે ને જીવન સાથે વણાયેલો વિષય છે, જેને લઈને આપણા માટે થઈને આપણા દેશનો જ્યારે વિષય છે ત્યારે ખેલ સંસ્કૃતિ આપણી બહુ પુરાની સંસ્કૃતિ છે। ખેલ સંસ્કૃતિ ક્યારેક ડિપ્લોમસી તરીકે એનો ઉપયોગ થતો હતો આદિ અનાદિકાળથી। ખેલનો ઉપયોગ ક્યારેક સમયે સમયે કોમ્પિટિશન તો બહુ બાદથી આવી છે, પરંતુ ખેલ આપણે હંમેશા કોઈને કોઈ સ્વરૂપે ખેલતા રહ્યા છીએ। વર્તમાન સમયની અંદર ખેલ માટે આપણી ઓપોર્ચ્યુનિટી એટલા માટે બહુ વિશેષ છે। 140 કરોડનો દેશ છે, વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો ભારતની અંદર છે। યુવાનીની અંદર રમતમાં એ બેસ્ટ પ્રદર્શન કરી શકે એ ક્ષમતા આપણી છે। દોસ્તો, દેશની અંદર સ્પોર્ટ્સ સંસ્કૃતિ વિકસી રહી છે। મને યાદ છે જ્યારે અમે ભણતા હતા ત્યારે અમને કહેવામાં આવતું હતું કે ભણવામાં ધ્યાન આપો, રમો નહીં। સમય બદલાઈ ગયો, અત્યારે આપણે આપણા બાળકોને કહીએ છીએ રમો, ખેલો, સાથે સાથે ભણો। એટલે ભણો પણ ખરા, રમો પણ ખરા, ખેલો પણ ખરા। અને બદલાતા સમયની અંદર સ્પોર્ટ્સ એ કોમર્શિયલ થઈ ગયું છે, એટલે કે ત્યારે કોઈ બાળક સારું રમશે, સારું ખીલશે તો એને ગવર્મેન્ટની જોબ ઓપોર્ચ્યુનિટી તો છે જ, પરંતુ એ મેડલિસ્ટ થશે, આગળ વધતો જશે, એમનું નામ પણ થશે, એના અર્થોપાર્જનનું માધ્યમ પણ બની જશે। અને એટલા માટે થઈને વિશ્વના સાપેક્ષની અંદર છેલ્લા એક દશકના હું જઈ રહ્યો છું, 1-1.5 દશકની અંદર દેશની અંદર સ્પોર્ટ્સ સંસ્કૃતિ બદલી રહી છે, વિકસી રહી છે। એને એન્કેસ કરવા માટે થઈને જ્યારે મોદીજીએ વિકસિત ભારતની વાત કરી છે, 2047ની અંદર દેશે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે। વોટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી? કેવલ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈશું એટલે ડેવલપ્ડ કન્ટ્રી બની ગયા? જી નહીં, આપણો માનવીય વિકાસ થવો જોઈશે, આપણો સામાજિક વિકાસ થવો જોઈશે, આપણું એજ્યુકેશન વધવું જોઈશે, આપણું એમ્પ્લોયમેન્ટ વધવું જોઈશે, આપણો રિસર્ચ વધવું જોઈશે। આપણે દુનિયાની અંદર એક ડેવલપ્ડ કન્ટ્રી ત્યારે બની શકીએ જ્યારે તમે 360 ડિગ્રી સર્વાંગી રીતે વિકસો, સર્વાંગી રીતે દુનિયાના બરાબરીની અંદર કોઈ પણ સેક્ટરની અંદર દુનિયાના બેન્ચમાર્કને આપણે મીટ કરતા હોઈએ ત્યારે આપણે ડેવલપ્ડ કન્ટ્રી કહેવાઈએ। એક ડેવલપ્ડ કન્ટ્રીની અંદર સ્પોર્ટ્સ કેવું હોવું જોઈએ? તો 2047ની અંદર વિકસિત ભારતનું જ્યારે વિઝન નક્કી થયું ત્યારે મોદીજીએ કહ્યું કે આપણે વિશ્વની અંદર 1 થી 5મા ક્રમમાં, એટલે કે ફર્સ્ટ 5 ક્રમની સ્પોર્ટિંગ કન્ટ્રી હોવી જોઈએ। આપણું સ્પોર્ટિંગ 1 થી 5 ક્રમની અંદર હોવું જોઈએ। દોસ્તો, વિઝન જ્યારે તમે નક્કી ના કરો અને તમે કેવલ નારો આપો, વિઝનની સાથે તમે પાથવે નક્કી ના કરો, કાર્ય યોજના ના બનાવો તો તમે સફળ ના થાઓ। દુનિયાની અંદર આવા અનેક દાખલાઓ છે, હું તો દુનિયાના દાખલાની વાત તો પછી કરું, પરંતુ ભારતની વાત કરું તો અહીંથી મોટી જે મારી જેટલી 50 ને એબોવ એજના હશે એ લોકોને ખબર હશે, 1985ની અંદર દેશના પ્રધાનમંત્રી સન્માનીય રાજીવ ગાંધી હતા અને રાજીવ ગાંધીજીએ એ વખતે 21મી સદીનો નારો આપ્યો હતો, કદાચ તમને ખ્યાલ હશે। જેમ અત્યારે મોદીજી દરેક કાર્યક્રમની અંદર વિકસિત ભારતની વાત કરે છે, એ વખતે 21મી સદીની વાત થતી હતી। 21મી સદી એ એક રીતે તો વિકસિત ભારત જ હતું, પરંતુ એમણે બહુ ઉત્સાહપૂર્વક નારો આપ્યો, એનો ભાવ ઉત્તમ હતો, એના માટે કંઈ આપણે કહેવાનું ના હોઈ શકે। કોઈ પણ દેશનો પ્રધાનમંત્રી કોઈ વિઝન કહેતા હોય તો એ દેશ માટે જ કહેતા હોય, પરંતુ એના માટેની કાર્ય યોજના જે બનવી જોઈએ એ કાર્ય યોજના નહીં બની શકી। મેં ઉદાહરણ સાથે સમજાવું તો આપણે અમદાવાદથી કોઈ જવું છે મુંબઈ અને આપણે 5 વાગ્યાની સાંજની ટ્રેન લીધી છે, તો 5 વાગ્યાની ટ્રેન લઈ લીધી, ટિકિટ આવી ગઈ, પરંતુ ટિકિટ આવી ગઈ અને ટ્રેનમાં જવાનું છે એટલો વિચાર માત્રથી આપણે મુંબઈ નહીં પહોંચી શકીએ, પરંતુ 5 વાગ્યાની ટ્રેન હશે તો 4:45 આપણે રેલવે સ્ટેશન પહોંચવું જોઈશે। બરાબર 5 મિનિટ પહેલાં કોચ નંબર S5 હશે તો S5ની સામે જઈને ઊભું રહેવું જોઈશે। પહેલાં બોર્ડમાં જોવું પડશે કે S5 કોચ ક્યાં આવશે, ત્યાં તમે સામે ઊભા છો તો ટ્રેન તો આવશે, ટ્રેન તો 3 મિનિટ રૂકશે,
હવે તમે એ S5 કોચની સામે નહીં હો તો 3 મિનિટ ટ્રેન રૂકી અને ટ્રેન તો આગળ જતી રહેશે, પરંતુ તમે ટ્રેન ચૂકી જશો. એવી રીતે 21મી સદીની ટ્રેન એ વખતે ચૂકાઈ ગઈ, પરંતુ જાગ્યા ત્યારથી સવાર, ચાલો ચૂકી ગયા છે તો બીજી ટ્રેન તો આવવાની છે ને. તો મોદીજીએ કહ્યું કે ભાઈ બીજી ટ્રેન આવી ગઈ છે, આપણે 21મી સદી ડેવલપ્ડ કન્ટ્રી બનાવવું છે. 2047 જબ દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો શું કરવું જોઈએ? દોસ્તો, ડ્યુરિંગ કોવિડ ક્રાઇસિસ આપણે બધા લોકો લોકડાઉનમાં હતા ને, ભારત સરકારનું, મારું તો એ વખતે એક વિશેષ કામ હતું એટલે હું અલગ મિશનમાં હતો, પરંતુ ભારત સરકારનો એક મંત્રી રોજ 2 કલાક, ડેઈલી 2 કલાક એનું વિઝન તૈયાર કરવાની અંદર 25 વર્ષનો ભારતનો વિકસિત ભારતનો રોડમેપ તૈયાર કરવાની અંદર વ્યસ્ત હતા. એટલે કે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન, ઇન્ટરનેશનલ બેન્ચમાર્કિંગ, દેશની સ્થિતિ, એને લઈને આગામી કાર્યક્રમો, ક્યારે કેટલા વર્ષે ક્યાં પહોંચવું, એના માટે થઈને કેટલું સંસાધન જોશે, એના માટે થઈને કેટલું બજેટ જોશે, તો એટલું બજેટ જોશે તો એ બજેટને આપણે કઈ રીતે ઊભું કરીશું, એના માટે કઈ રીતે ગુડ ગવર્નન્સ કરીશું, એના માટે થઈને પ્લાનિંગ ચાલતું હતું. અને 10 વર્ષનો 25 વર્ષનો રોડમેપ ઓલરેડી મોદીજીએ 2047 માટે થઈને બનાવી લીધો. એ રોડમેપનો એક વન પાર્ટ સ્પોર્ટ્સ, યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી. તો સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં કેવા બદલાવ કરવા જોઈએ ભાઈ? આપણે ગયા ઓલિમ્પિક્સની અંદર 6 મેડલ આવ્યા, 8 આપણા પ્લેયર ચોથા ક્રમે રહ્યા, એટલે મેડલ નહીં લાવી શક્યા પણ ચોથા ક્રમે આવ્યા, 8 આવ્યા. હવે આ મેડલ ટેલીને આપણે ડેવલપ બનવું છે, 1 થી 5ની સ્પોર્ટિંગ નેશન બનવું છે, તો સ્પોર્ટ્સ સેક્ટરની અંદર બદલાવ કરવા પડશે, કાર્યયોજના બનાવવી પડશે. તો હું તો અત્યારે મંત્રી બન્યો, પરંતુ મારા પહેલાં એ કાર્યયોજનાને મેપ તો બનેલો મારી પાસે જ છે. મારે એ મેપની અંદર સમયની સાથે ચાલવાનું છે, એમાં એડિશન કરતા જવાના છે. દાખલા તરીકે ગયા વીકની અંદર અમે 3 દિવસ માટે થઈને હૈદરાબાદની અંદર કાના શાંતિવન કરીને એક સરસ આશ્રમ છે, ભારત સરકારના બધા જ રાજ્યના સ્પોર્ટ્સ મિનિસ્ટર, સેક્રેટરી, એ રાજ્યના સેક્રેટરી અને હું પોતે 3 દિવસ સુધી અમે ચિંતન શિબિરના માધ્યમથી બેઠા કે ભાઈ ચાલો આ કાર્યયોજના તો બની છે, એને એક્ઝિક્યુટ કરવા માટે થઈને શું કરવું જોઈએ. તો કે ભાઈ આપણે લક્ષ્ય રાખ્યું છે કે 2036ની અંદર દેશની અંદર ઓલિમ્પિક હોસ્ટ કરવો છે, પણ એના પહેલાં 2028, 2032 અને પછી 2036 આવશે. તો ચાલો આપણે 2036નો રોડમેપ તૈયાર કરીએ. તો રોડમેપનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થવાનું છે? કેવલ તમે દિલ્હી બેસીને સરકાર ચલાવશો તો ભૂતકાળમાં જે પરિણામો મળ્યા એ મળશે, પરંતુ તમે ભલે દિલ્હી બેસતા હો, પરંતુ તમારે કામ તો રાજ્ય સાથે કરવાનું છે. નાગરિક તો રાજ્યની અંદર રહી રહ્યો છે, તો રાજ્ય, સેન્ટ્રલ અને સ્ટેટ એ ક્યારેય અલગ ના હોઈ શકે. એના માટે થઈને તમારે અલગ વિચાર ન વ્યક્ત કરી શકાય. તો દરેક રાજ્ય એમાં સ્ટેક હોલ્ડર છે, દરેક પ્લેયર એમાં સ્ટેક હોલ્ડર છે, દરેક ફેડરેશન એમાં સ્ટેક હોલ્ડર છે. આ બધા જ લોકો સાથે મળીને બ્રેન સ્ટોર્મિંગ કરે તો આપણે આપણા ગોલને એચીવ કરી શકીએ. તો શું કરવું જોઈએ? તો બહુ સારી ચર્ચા થઈ કે ભાઈ દેશની અંદર, આખી દુનિયામાં 2036ની અંદર આપણે દેશની અંદર ઓલિમ્પિક હોસ્ટ કરીએ છીએ. આ વિકસિત ભારતના સિમ્બોલ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મોટો થતો હોય, આર્થિક રીતે સદ્ધર થવા લાગે કોઈ વ્યક્તિ, તો એની આવક આપણને ક્યાં દેખાય? સારો બંગલો કરે, પછી સારી ગાડી એની પાસે આવી જાય, પછી સારા સંસાધન એને ત્યાં ઊભા મળે થવા, એટલે આપણને ખબર પડે કે આ ભાઈ કમાય છે, આગળ વધી રહ્યો છે. એવી રીતે આપણે વિકસિત ભારત બનવા જઈએ તો આપણા સિમ્બોલ કયા? તો કે ભાઈ સિમ્બોલ હોય કે ભાઈ આ દેશ ઓલિમ્પિક આયોજિત કરી શકે છે. એ વચ્ચેના પડાવો છે. આ પડાવો, ડેસ્ટિનેશનને આપણે આઈડેન્ટિફાઈ કરવા પડે અને એ પડાવ સુધી પહોંચવા માટેની કાર્યયોજના બનાવવી પડે. અમે નક્કી કર્યું કે ભાઈ 2036માં ઓલિમ્પિક જેને રમવાનો છે, એના અત્યારે જે ખેલાડી છે એ 2036માં નથી ખેલવાના, એ તો એજ થઈ ગઈ છે એમની. પરંતુ જે અત્યારે 8 વર્ષનો બાળક છે, 8-9 વર્ષનો બાળક, 14 વર્ષ સુધીના બાળકો, એ 2036નો ઓલિમ્પિક ખેલવાના છે. એને આપણે અત્યારે પકડવા પડશે. એને પકડવા માટે શું કરવું? તો અમે નક્કી કર્યું છે કે ભાઈ જૂન અને જુલાઈ સ્કૂલ ચાલુ થાય ત્યારે આખા દેશની અંદર 2 મહિનાની અંદર
ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવું છે. એના માટે થઈને રાજ્ય સરકાર, એના માટે થઈને ફેડરેશન, એમાંય પણ વિચાર કર્યો કે ભાઈ સારું ચાલો અવડું મોટું અભિયાન ચલાવીશું આપણે, ટેલેન્ટ આઈડેન્ટિફી એક છોકરાને મેપ કરવો છે, કઈ રીતે કરશું? તો અમે નક્કી કર્યું કે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે થઈને આપણે આખા દેશની અંદર 30,000 કર્મચારી સ્પોર્ટ્સ કોટામાંથી સરકારની નોકરીમાં છે, રમતગમતમાં એ સારું પરફોર્મન્સ કર્યા છે એટલે સરકારની નોકરીમાં છે. હવે આપણે એક સારો ખેલાડી છે, સારો ક્રિકેટર છે, હવે આપણે એને સરકારમાં નોકરી આપી દીધી ટીટી તરીકે રેલવેની અંદર. હવે આપણે એને ટિકિટ કાપવા માટે થઈને નોકરી નથી આપી, પરંતુ એ રમી શકે, એને સેલેરી મળતી રહે તો એ સારું ખેલી શકે એટલા માટે નોકરી આપી છે. આપણે એને ટિકિટ કાપવા લગાવી દીધા છે. એટલે અમે નક્કી કર્યું કે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દેશની અંદર થતું હોય ત્યારે દરેક સ્કૂલની અંદર આ બધા સ્પોર્ટ્સમેન લોકો જાય, જે અત્યારે ગવર્મેન્ટ જોબની અંદર હોય, ચાલુ જોબે જાય. દરેક ગામની અંદર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ રમતગમત સ્પર્ધાનું આયોજન થાય, એમાંથી ટેલેન્ટને ગોતવામાં આવે. એ ટેલેન્ટ આપણને મળી એનું એક નેશનલ રજિસ્ટ્રી બને. એક ખેલાડી એક વખત નોંધાઈ ગયો, મનસુખ માંડવિયા મારો કોડ નંબર આ, એટલે એ પ્લેટફોર્મ ઉપર આવી ગયો. ગમે ત્યારે પછી મને જે કોઈ એવોર્ડ મળે એમાં એડ થતો જાય, મને કોઈ સન્માન મળે એમાં એડ થતું જાય, હું કોઈ જગ્યાએ રમવા ગયો એ રિપોઝિટરી બનતી જાય. પછી અત્યારે લાગવગ એમાં કોઈને અવકાશ ન રહે. પછી જ્યારે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન થવાની હોય, આમ કરીને આમ કરે તો કે આ ખેલાડીનું આગળ પાછળનો આટલો બેસ્ટ પરફોર્મન્સ છે, આને આપણે રમાડવો જ પડે, એને કોઈ આઉટ કરી શકે નહીં. આના માટે થઈને ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન, ટેલેન્ટ રજિસ્ટ્રેશન આ તો થઈ ગયું. આપણે આખા દેશની અંદર ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરી દીધી. પછી શું કરીશું? તો અમે નક્કી કર્યું કે દરેક જિલ્લાની અંદર એક સ્પોર્ટ્સ સ્કૂલ બને. હવે સ્પોર્ટ્સ સ્કૂલ કેવી હોય? પીપીપી મોડેલથી ચાલતી હોય. દાખલા તરીકે એક જિલ્લાની અંદર એક બહુ સારી સ્કૂલ છે, ભલે પ્રાઇવેટ રહી, એની પાસે હોસ્ટેલ છે, એની પાસે રમતગમતનું મેદાન છે, તો એને એ સ્કૂલને આઈડેન્ટિફાઈ કરીને, એ ગુજરાતમાંથી મોડેલ ઉપાડ્યું છે, ગુજરાતની અંદર ઓલરેડી આપણે ચાલુ કરી દીધું છે. એને આઈડેન્ટિફાઈ કરીને જિલ્લાના ટેલેન્ટ જે છોકરાઓ નીકળ્યા છે એને ત્યાં દાખલ કરી દેવાના. 12 ધોરણ સુધી ત્યાં ભણે, ત્યાં બેસ્ટ કોચ આપવાના, ત્યાં એને બેસ્ટ ન્યુટ્રિયન્ટ ફૂડ આપવાનું, અને સરકારના ઓબ્ઝર્વેશન નીચે હોય ત્યાંથી ટેલેન્ટને ગ્રો કરવાની. પછી જિલ્લા કક્ષાએ ટેલેન્ટ આઈડેન્ટિફાઈ થઈ ગઈ, ટેલેન્ટ ગ્રો પણ મળી કરવા. પછી સિલેક્શનની અંદર જાય છોકરા. ફેડરેશનના માધ્યમથી મેં લાસ્ટ વીકની અંદર એક પત્ર નીકાળ્યો. મેં કહ્યું કે ભાઈ મારી પાસે કોઈ પ્લેયરની ફરિયાદ નહીં આવવી જોઈએ. કોઈ પ્લેયર મારી પાસે મને અનજસ્ટિસ થયું છે એવું કહેતો રડતો આવે, આ સ્થિતિ યોગ્ય નહીં દેશના સ્પોર્ટિંગ માટે થઈને. એટલે મેં કહ્યું કે ભાઈ કોમ્પિટિશન ઓપન હોવી જોઈએ, સિલેક્શન કોમ્પિટિશન ઓપન થાય, બધાના વચ્ચે થાય, ઓન કેમેરા થાય. રેકોર્ડની અંદર તમે આઉટ કરી જ ન શકો ભાઈ, રેકોર્ડમાં દેખાય છે કે એ કૂદી જ ગયો છે, તમે એને ફાઉલ ન કહી શકો. ઓન કેમેરા, ઓપન કોમ્પિટિશન અને ગવર્મેન્ટનો ઓબ્ઝર્વર હોય ત્યાં. આ 3 લોકો ઓકે કરે એ ઓકે થાય, એવી રીતે આપણે એને કોમ્પિટિશનની અંદર મોકલશું. હવે કોમ્પિટિશનની અંદર નેશનલ રમ્યો, ખેલાડીને સતત તમારે રમાડવો પડે. એક નેશનલ કોમ્પિટિશન આવી ગઈ, ઇન્ટરનેશનલ કોમ્પિટિશન આવી ગઈ, એક ખેલાડી દુનિયાના ડેવલપ્ડ કન્ટ્રી જેના મેડલ ટેલી વધારે છે એનો અમે રેકોર્ડ ચેક કર્યો, એની સિસ્ટમ જોઈ તો ધ્યાનમાં આવ્યું કે એક ખેલાડી મિનિમમ વર્ષની અંદર 40 કોમ્પિટિશનની અંદર ભાગ લેવો જોઈએ. 40. હવે 40 કોમ્પિટિશનની અંદર આપણો એક પ્લેયર ભાગ લેવા માટે થઈને આપણે નંબર ઓફ કોમ્પિટિશનનું આયોજન કરવું જોઈએ. કઈ રીતે કરીએ? તો આપણે ખેલો ઇન્ડિયાના માધ્યમથી સતત ખેલ કરતા રહીએ. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ, ખેલો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ગેમ્સ, ખેલો ઇન્ડિયા ટ્રેડિશનલ ગેમ્સ. કોઈને કોઈ કોમ્પિટિશન દેશની અંદર સતત ચાલતી જ રહેવી જોઈએ. આપણને એક જ અત્યારે ખબર છે, આઈપીએલ ક્રિકેટ લીગ થાય છે, તો આપણે નક્કી કર્યું આઈપીએલ ક્રિકેટ લીગ નહીં, આ વર્ષથી અમે કેલેન્ડર બનાવી દીધું છે. શરૂઆતના એટલે કે 2025ની અંદર 10 ઓલિમ્પિક સ્પોર્ટ્સની લીગ થશે. 10 ઓલિમ્પિક સ્પોર્ટ્સની. મેં કહ્યું છે ચિંતા નહીં કરો, કોઈ શરૂઆતમાં કોઈ ખરીદવાવાળા નહીં મળશે ને
તો સરકાર ખરીદી લેશે, સરકાર પૈસા આપી દેશે. પરંતુ મારો દેશનો એથ્લેટ રમવો જોઈએ, ખેલવો જોઈએ. તો આવી રીતે એ આપણો ખેલાડી ખેલતો જાય, રમતો જાય, પછી ત્યાંથી આપણે ટેલેન્ટ, એમાંથી જિલ્લા કક્ષાએ ટેલેન્ટ નર્ચર થઈ, નર્ચર થયા પછી કોમ્પિટિશનમાં ભાગ લેતો થયો. પછી આપણને એવું લાગે કે આ ખેલાડી હવે થ્રુ આઉટ જશે, ઓલિમ્પિકનો ખેલાડી આને તૈયાર કરવો છે. તો આપણે નક્કી કર્યું છે આખા દેશની અંદર એક સ્પોર્ટ્સ, એક કોર્પોરેટ સેક્ટર, બરાબર સમજો, એક સ્પોર્ટ્સ, એક કોર્પોરેટ સેક્ટર અને એક સેન્ટર ઓફ એક્સલન્સ. દાખલા તરીકે દિલ્હીની અંદર એક કરણી સિંહ શૂટિંગ રેન્જ છે, ભારત સરકારની બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં શૂટિંગની ઇન્ટરનેશનલ બેન્ચમાર્કની વ્યવસ્થા છે. તો આપણે શું કરશું, આખા દેશમાં શૂટિંગની અંદર જે દરેક જિલ્લાની અંદર નર્ચર થઈ રહ્યા છે, એમાંથી છોકરાઓને, એવા ટેલેન્ટેડ છોકરાઓ, સારા નિશાનેબાજને આપણે કરણીસિંહ શૂટિંગ રેન્જની અંદર લઈ આવશું. હવે દેશમાંથી 100-200 છોકરાઓ એક જ જગ્યાએ એકદમ ઇન્ટરનેશનલ બેન્ચમાર્કવાળી ટ્રેનિંગ લે. ઇન્ટરનેશનલ કોચ હોય, ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર એ એથ્લીટ જતા હોય, અને એ કક્ષાએ એનો બધો જ ખર્ચ ત્યાં આવી ગયો. એટલે એને બેસ્ટ ન્યુટ્રિયન્ટ ફૂડ, એને બેસ્ટ ઇક્વિપમેન્ટ, અને બેસ્ટ એટમોસ્ફિયર. હું તો ત્યાં સુધી આગળ વધી રહ્યો છું કે આપણે 2028ની ઓલિમ્પિક્સ અમેરિકા થવાની છે, લોસ એન્જલસમાં. તો લોસ એન્જલસની અંદર આપણી સ્પર્ધા ત્યાં થવાની છે. ત્યાંનું એમને એન્વાયરમેન્ટ મળે, ત્યાંની ઇકોસિસ્ટમ મળે. એટલે અત્યારથી જ ત્યાં આપણી રૂમો બુક હોય, આપણા એથ્લીટ અત્યારથી જ ત્યાં ટ્રેનિંગ લે. એ વેધરની સાથે અત્યારથી સેટ થાય કે એને જ્યાં ખેલવાનું છે એ જગ્યાથી પણ પરિચિત હોય, એ જગ્યાએ વર્ષની અંદર 2-3 મહિના રહીને પણ આવે. અને પછી એની પાછળ થતો ખર્ચ સરકાર વ્યવસ્થા આપે. એક કોર્પોરેટ સેક્ટર, એક સ્પોર્ટ્સ, એક સેન્ટર ઓફ એક્સલન્સ. એમાં કોર્પોરેટ સેક્ટર એની શક્તિઓ લગાવે, આપણો વ્યવહાર અલગ. હવે એને લઈને આપણે દેશની અંદર આવા કોચને તૈયાર ન કરી શકીએ. અમે નક્કી કર્યું છે કે દેશની અંદર અત્યારે જે મેં તમને કહ્યું ને કે 25-30 હજાર આપણા એથ્લીટ સરકારી નોકરીમાં છે. મેં નક્કી કર્યું છે એમાંથી બધાને થોડા દિવસની અંદર એક એડવર્ટાઇઝમેન્ટ આવશે, અને અમે કહેશું કે તમારે કોચની તાલીમ લેવી છે તો ચાલો સરકાર તમને તાલીમ આપશે, સરકારના ખર્ચે તમને તાલીમ આપીશું. પછી એમાંથી બેસ્ટ કોચ બનતા જશે તો દુનિયાની અંદર તમને ટ્રેનિંગ અપાવીશું. પરંતુ ભારતના એથ્લીટને ભારતના કોચ જ તૈયાર કરશે, અને એ જ એને ઓલિમ્પિક રમાડશે ને જીતાડશે. ત્યાં સુધીની આપણે કાર્યયોજના તૈયાર કરીશું.